સ્વાગત છે મિત્રો જનરલ નોલેજના 50 પ્રશ્નોની સિરીઝમાં। તો આમાં બધા જ મિક્સ પ્રશ્નો છે, બંધારણ, પછી ઘણા બધા ઇતિહાસ, ભૂગોળ, ઘણા બધા મિક્સ પ્રશ્નો છે। તો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન, નોબેલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામન। ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી ખાન અબ્દુલ ગફાર ખાન। પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર હતા લાલ બહાદુર શાસ્ત્રી। ભારત રત્ન પ્રથમ મેળવનાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। ભારત રત્ન નાની ઉંમરે મેળવનાર સચિન તેંડુલકર। ભારત રત્ન મેળવનાર પ્રથમ રમતવીર એ પણ સચિન તેંડુલકર। પ્રથમ યુનિવર્સિટી ભારતની તો કે નાલંદા। પ્રથમ પરમાણુ રિએક્ટર ભારતનું તો કે અપ્સરા। પ્રથમ મૂંગી ફિલ્મ ભારતની તો કે રાજા હરિશ્ચંદ્ર। પ્રથમ રેલવે ભારતની તો કે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે। પ્રથમ કોલસાની ખાણ ભારતમાં તો કે રાણીગંજ પશ્ચિમ બંગાળમાંથી મળી આવી હતી। સૌથી મોટી ગુફા ઇલોરાની ગુફા। સૌથી મોટી કબર તો કે તાજમહેલ। સૌથી મોટી ગુરુદ્વારા તો કે અમૃતસર પંજાબ। સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ સાગર। સૌથી મોટો નદી દ્વીપ તો કે માજુલી જે આસામમાં આવેલ છે। રેતીની રોટલીના લેખક જ્યોતિન્દ્ર દવે। ધરતીનું નૂળના લેખક સ્વામી આનંદ। ભારેલો અગ્નિના લેખક ર.વ. દેસાઈ। કુસુમમાળાના લેખક તો કે નરસિંહરાવ દિવેટિયા। માનવીની ભવાઈના લેખક એ હતા પન્નાલાલ પટેલ। સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર છે તો કે સાધુ બેટ। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો 22 જુલાઈ 1947ના રોજ। અનુચ્છેદ 72 શું છે તો કે સજામાં માફી આપવાની જોગવાઈ। અનુચ્છેદ 74 તો કે કેન્દ્રીય મંત્રીમંડળ અંગેની જોગવાઈ। અનુચ્છેદ 110 તો કે નાણાં ખરડાની જોગવાઈની વ્યાખ્યા। અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ। 123 તો કે વટહુકમ રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા। એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એટર્ની જનરલ રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપે છે। એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તો કે એડવોકેટ જનરલ રાજીનામું કોને આપે છે તો કે એ પણ રાજ્યપાલને રાજીનામું આપે છે। એડવોકેટ જનરલનો કાર્યકાળ રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે। કેન્દ્રમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને કેન્દ્રમાં નીચલું ગૃહ લોકસભા હોય છે, જ્યારે રાજ્યમાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને રાજ્યમાં નીચલું ગૃહ વિધાનસભા હોય છે। કાયમી ગૃહ તો કે રાજ્યસભા અને વિધાન પરિષદ બંને કાયમી ગૃહ છે। ઝાલાવાડ હાલમાં કયા નામે ઓળખાય છે તો કે સુરેન્દ્રનગર। ખેટક હાલમાં કયા નામે ઓળખાય છે તો કે ખેડા। હાલાર હાલમાં કયા નામે ઓળખાય છે તો કે હાલાર એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો। રેવતક હાલમાં કયા નામે ઓળખાય તો કે ગિરનાર। વર્ધમાનપુર હાલમાં કયા નામે ઓળખાય છે તો કે વઢવાણ। શ્વેત ક્રાંતિના જનક કોણ છે તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન। ભારતીય સંસદના પિતા ઉપનામ કોનું છે તો કે ગણેશ વાસુદેવ માવળકર। મુશાળીમાં ઉપનામ કોનું છે તો કે ગીજુભાઈ બધેકાનું। ભારતીય ઉદ્યોગના પિતામહ ઉપનામ કોનું છે તો કે જમશેદજી તાતા। ક્રિકેટનો જાદુગર ઉપનામ કોનું છે તો કે જામ રણજીત સિંહજીનું। દૂધિયું સાસ્યું અને તેલિયું તળાવ ક્યાં આવેલા છે તો કે પાવાગઢમાં પંચમહાલ જિલ્લામાં। અડીકડીની વાવ ક્યાં આવેલી છે તો કે જૂનાગઢ। નવઘણ કૂવો ક્યાં તો કે જૂનાગઢ। દાદા હરીની વાવ ક્યાં તો કે અમદાવાદ જિલ્લામાં। અડાલજની વાવ ક્યાં આવેલી છે તો કે ગાંધીનગર જિલ્લામાં।